નમસ્કાર દોસ્તો, હું તમારો વિકાસ ગુરિયા આજ આવી ગયા આપણે નવા બ્લોકમાં. અમે છે અમદાવાદ ગુજરાતમાં. આજે અમે કામ કરવા જવાના છે ગાર્ડન બનાવવા માટે નવું. આજે તમને બતાડશું નવું ગાર્ડન કેવી રીતે બનાવાય છે. તો અમે ગાડીમાં બેહવા આવી ગયા. ગાડી કેટલી રૂપાળી દેખાય છે, જોઈ શકો છો તમે. આપણા સપનાથી બહાર છે. હવે આપણે ગાડીમાં બેસીને નીકળી ગયા છે અમદાવાદ સિટીમાં. આ જો બડા બડા બિલ્ડિંગ કેવી દેખાય છે. 30 માળની બિલ્ડિંગ છે દોસ્તો. આ બિલ્ડિંગ એ પાર કરીને આપણે નીકળી ગયા બ્રિજ ઉપર. બ્રિજનું લોકેશન જો કેટલું સારું છે દોસ્તો. આ લોકેશન બહુ સારું છે. અહીંયા બહુ ફોટો ખીચાવવા આવે છે. એટલામાં આપણે ગાડી આવી ગઈ વડોદરાથી. હવે આપણે પ્લાન્ટ ઉતારશું. પ્લાન્ટ ઉતારવાનું ચાલુ કરી નાખ્યું. જોઈ શકો છો આપણે આ આદમ કેવા ઉતારે છે. આપણે પ્લાન્ટ ઉતારી દીધા છે. હવે આપણે થોડા પ્લાન્ટ વચ્યા છે, એ પ્લાન્ટ ઉતારીને પછી આપણે બીજી સાઈડ ઉપર જવાના છે. આ પ્લાન્ટ આપણા ઉતરી ગયા છે. હવે આપણે બીજી સાઈડ ઉપર જાઉં છેલ્લા ગામમાં, અમદાવાદના છેલ્લા ગામમાં નીકળી ગયા આપણે પિકઅપમાં બેસીને. વાળા જ છે આપણે સાઈડ પર કૂદી ગયા. કૂદવા બાદ આપણે ગાડીમાં ઉતરવાના છે. હવે ગાડીમાં ઉતરી ગયા. હવે આપણે પાછું લોન ઉતારવાનું ચાલુ કરી નાખ્યું. લોન એટલે ગાર્ડનનું ઘાસ. આપણે લોન કહેતા છે ગાર્ડનના ભાષામાં, ગુજરાતીમાં. આપણે મજૂર ઉતારશે લોન. હવે લોન ઉતરી ગયો. હા ભાઈ, આપણી ગાડી સાફ કરવા લાગ્યા. સાફ કરીને હવે ખાતર અમે નાખવા લાગ્યા. મારા મજૂર ખાતર નાખે છે, કેમ કે ગાર્ડનમાં ખાતર નાખવું જરૂરી છે, નહીં તો ગાર્ડન આપણે થાય જ નહીં. હવે ગાર્ડનમાં ખાતર નાખીને આપણે ચાલુ કરી નાખ્યું. ટપાટપ ટીપવા લાગ્યા. જોઈ શકો છો ગાર્ડન આપણે ચાલુ કરી નાખ્યું બનાવવાનું. ગાર્ડનની તૈયારી કરી દીધી છે. આ ગાર્ડન ચાલુ થઈ ગયું આપણું. બન્યા રહો આપણા પૂરા વિડીયોમાં. તમને બતાડશું કેવું પૂરું ગાર્ડન બને તૈયાર થઈને કેવું દેખાય છે. હવે આપણે ગાર્ડનમાં ઉદયની દવા નાખશું. જોઈ શકો છો આ દવાઈ છે. આપણે પૂરું કામ પતી ગયું છે. હવે જુઓ આ ગાર્ડનનો નજારો જોઈને લાઈક અને કમેન્ટ કરી નાખજો. ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો સબસ્ક્રાઈબ બી કરી લીજો તમારા નાના ભાઈને. ધન્યવાદ. મળીએ આગલા વિડીયોમાં.